પડશે રડાઈ પડશે દેશતીઓ છોકરા રખડી પડશે ભાગવું તમારે છે ઓ ભરે થઈ પડશે રાય કંદે ગગનમાં વાદળા તો ગર્જનાથી શું થશે સાગરમાં થયા વરસાદના બે છાંટા પડે તો શું થશે અરે તોડિયા અમે હિમાલય તો તારા જેવી ટેકરીથી શું થશે અરે તોડિયા અમે સિંધુડા તો તારા જેવા ખાવોટિયા સાદારા સલીમ સૈન્ય લઈને આવ્યા છો પણ સત્તા સંસારથી થશે વિદ્વાન
કર્યો છે. દુશ્મનોના રુધિરથી ભૂમિ તરફ છુપાવજો. કરી કેસરિયા સૌ આગે કદમ પાડજો. મુક્તિના યજ્ઞમાં માથાના હવન કરજો. બોલો બોલો સૈનિકો સામનો કરવાને તૂટી પડો. આ હિન્દની ભૂમિ ઉપર અલ્લાહુ અકબરનો શબ્દ અને અમારા સાથીદારો, મોગલ સામ્રાજ્યના સાચા સાથીદારો, સાચા સુખાની તમો છો. મેવાડની બધાય તો પાણી ઉતારજો. મેના ઘાતી ઘાટનું રણ હાકથી ગજાવજો. મોતની પરવા કરી નામને છુપાવજો. આમ કહે આફરીન એવા જંગલી બચાવજો. શાબાશ અમરનાથ શાબાશ. સંભાળજો પૂર્વજોની જિંદગી ના ગુમાવશો. અટલ જાતિ આગળ વધ્યા અહીં હિમાલય પહાડ છે. અરે જીત્યા છે કાબુલ. આપણો જાગજો. હોળ વાણિયો એ જ વાણિયો. વેપાર અને બુદ્ધિ બહુ યુદ્ધ સાથે વાણિયો. કલમ ભલાવી કાયદાની હુકમ બહુ વાળવા વાણિયો. દેશ કાજે દેવના બલિદાન દસરા વાણિયો. હે વાણિયા, તું છો વાણિયાનો બાળ, છતાં અનુભવે નાદાન છે. સામે ઊભો અમરરાજ, એની શક્તિનું ના તને ભાન છે. સામનો મારો કરવા નહીં સલામત તારો જાન છે. અરે તલવારના તો પાનમાં બચ્ચા, હજી તું ઘણો છે. બધાયથી મરનાર છે. અરે પ્રતાપ, ન્યા હકના હક કરી અમારા હજારો સૈન્ય સામે તારા મુઠ્ઠીભર મેવાડને મારા પગની ફેરીએ કચડી નાખું. હજી પણ સમજીને શહેનશાહના શરણને સ્વીકારી લે. તારી વીરતાની કદર કરીને રહેમ બતાવશે. અરે સલીમ, કહેજો તમારા શાહને કે પ્રતાપ ભિખારી હશે પણ ભીરું તો નથી. અરે કંગાર હશે પણ કાયર તો નથી. ઘેર ઘેર અમરનો આધિપતિ રાજા માનસિંહ નથી કે તમારા લાલચના ટુકડાને વંશ કરે અને ગુલામી સ્વીકાર કરે. અરે મુઠ્ઠીએ પણ લોટાના કેળા ચાવવા છે. તમારા દાંતના મજબૂત તળાવને અને ઝાડમૂળથી ઉકેલી નાખો. આ સત્કાર શમશેરના થશે સિંહતણા મેદાનમાં. તો ભાવ કશું સામસામા યુદ્ધના મેદાનમાં. અરે મહારાજ, તો પેલો દાવ તમે અજમાવો. પેલો દાવ તમે અજમાવો, નહીંતર મનની મનમાં રહી જશે. આવો મારી સાથે.
કરતીઓ હલવાઈ ગયો. હવે ઈ ક્યાંય નહીં ગયો હોય ઈ અંબાજી અહીંયા ગામના ઉકેડા ફીરતો હોય છે બાકી બીજું કાંઈ ન કરતો હોય અમુક હાલ્યો છે આનો રે આ તારો ડોન ડોઈ બે દીવે પછી કોનું બહુ માર્યો આ ઘરે તો માં ધ્યાન ન રાખે પછી કરજો હલવાઈ જાય છે ઉતરી જાય પણ ઘણો આધાર ચડી ગયો હોય. હા હું જોયો કરતી ઉતરો. આ મારો દીકરો ખાવામાં ધ્યાન રાખે નહીં બકરાની જેમ આખો દી ખાખા હજી કરતી તો હજી અધર ને અધર હે. ના આપણા ખાવામાં ધ્યાન ન રાખે પછી શું થાય આખો દી બકરાની જેમ ખાખા જ કરે ડોક્ટરને બોલાવ્યો બીજું શું થાય આમાં પેલા એક કામ કર્યું આપણે આ મારા દીકરાનું આ દર્દીથી હલવાનો પણ આપણે ઘરે લોટા જેવું થઈ આનો ઘર મેરે ઉપચાર કરી અત્યારે હાલો આજે હરનાળમાં 8 દિવસ થયા. અમરનો અધિપતિ રાજા માનસિંહ કેમ દેખાતો નથી? એક વખત મારી સામે આવે તો એને મારા હથિયારનો સ્વાદ એવો દેખાડું કે જિંદગી ભરી આવે. મહારાજ ના હક ના કરો અને આપણું છત્ર મારી માટે શા માટે? એટલા જ માટે કે છત્રની છાયા જોઈ દુશ્મનો આપણે પીછાની પાડે છે અને સામનો લાવે છે. લાવવા જો ભલે શહેનશાહ જાણે અને શહેનશાહનું આખું લશ્કર ભલે જાણે કે કાળના અવતાર સામે ઘૂમતો હું એક જ પ્રતાપ. મહારાણા આપનું શરીર તો તપાસો સેંકડો ઘાવ લાગવાથી લોહીના રંગથી રંગાઈ ગયું છે માટે આપણું છત્ર મારી પાસે લાવો. હા જલારાજ આપ શું કરી રહ્યા? મહારાજ અનિલો ચૂક્યો 100 વર્ષ જીવે અને જીવતો ન ભદ્રા પામે આપ કેમ ભૂલો છો? એટલે શું આ યુદ્ધમાંથી હું પાછો જાઉં એ કદાપી નહીં બને. લાવો મારું છત્ર મને પાછું આપો. હા મહારાજ આ છત્રની છાયા આ ઝાલારાજને અમર બનાવશે અને ઇતિહાસમાં કુળનું ગૌરવ વધારશે અને મોગરો હવા મળે પ્રતાપ માનશે. જલારાજ તમારી માથે જે મેવાડનું છત્ર છે તે મેવાડનું છત્ર નહીં પણ આ મહારાણા પ્રતાપનું મોત છે. તો મહારાણા પ્રતાપના મોત માટે ઓળખેલા જલારાજ આથી તમને હું જલારાણા તરીકે સંબોધું અને સાથે સાથે પ્રતિજ્ઞા કરું છું કે કીર્તિ हमारी हवा भड़का थसु आज्ञा हम देश भक्ति का देश सिद्धू उचरसु हमें विजय रत्ना गणगणार्थी गंजाव सु जयराज ने अरे बोलाव सु दिल्ली तना ताज तेम तख्त. બોલ પ્રતાપ ક્યાં છે? એ આપનું સ્વાગત કરવા આ સ્થાન છોડી કોમલના જગતમાં ગયા છે. આપનું સ્વાગત કરવા ખુલ્લી સંસ્થા ઝાલા તૈયાર છે. જલારાજ આ તારી મૂર્ખાઈ છે. એ મૂર્ખા જીવનમાં રત્ન જીવનની સાચી સચ્ચાઈ છે. જલારાજ અરે એક વખત જો તમે અમારા રાજ્યમાં આવો તો તમે જવાબ પાડવાને પિંજરે પૂરવાની રાહ જોઈને જ બેઠો
બેઠો છે પણ મને તારી યુવાનીની દયા આવે. અમરરાજ, તમને મારી યુવાનીની દયા આવે છે. હવે દયા તો મને તમારી ગુલામી જિંદગીની આવે છે. જીવતા જો ન આવડે તો જુવાની શા કામની, કમાતા જો ન આવડે તો કીર્તિ મેળવવી શા કામની. જેની જુવાનીમાં જોર નથી, બધાયનું પાણી નથી, એવા યુવાનોની જુવાની શા કામની. અરે હવે ચાલ, યુદ્ધના મેદાનમાં બકવાસ કરવા ઈ તો કાયરોડા કામ છે. આમ મારી સામે મહારાણા પ્રતાપનું છત્રણી તો છત્રને મારા પાદરી જે વાત છે હજી મહારાણા પ્રતાપના છત્રને ઠોકરી મારવાની હજી એના ભાના પેટે અવતાર લેવો પડશે. હા, એ હામીદારે વાતનો છોટો, ક્યાંથી આવ્યો ગડબડનો ગોટો, કયો દીકરો મારો કે જુઓ મોટો, ભાઈ નવા ડંકો. ચેતન ગયો ચેતન ગયું રાણા ગયું જીવ વેળે ગયું. મેવાડની મૂકી જતા પ્રતાપ નામ નિષ્ફળ ગયું. પાછળ ગમે છે શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ એવું લાગે છે. પાછળ પડ્યા દુશ્મન, શું એને બંધીવાન કરશું? મેવાડનો સૂર્ય શું આખી જશે? નહીં મોટા ભાઈ, એ તો સદાને માટે પ્રખર તાપથી તપતો જ રહેશે. કોણ? તું મને બંધીવાન કરવા આવ્યો છે? મારું માથું કાપી અને તારા શહેનશાહના ચરણમાં ફેરવી. અરે શું ભાઈ 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 કહીને મારે દયામાંથી ઉતારવી. અરે ઓ ગુણકર, ઉઠો તારી સૌસે અને આ પ્રતાપની છાતી ઉપર ઘા કર. અરે પ્રતાપની પરોળી છાતીમાં સિંપણી સંસોર નહીં, પણ તેના હીણ ભાગ્યને સ્થાન આપો. આજ સુધી હું માનતો હતો કે આપનાથી હું શ્રેષ્ઠ છું, પણ નહીં. આજે આપણે બરાબર બતાવી દીધું કે આપ મહાન છો અને હું પામર છું. આ વીર છો અને ભીરુ છું. તો મોટા ભાઈ નાના ભાઈએ કરેલી ભૂલને ક્ષમા આપો. અજ્ઞાનના અંધારા ગયા અને જ્ઞાનના અજવાળાથી તારા દિલ બરાબર ખુલી ગયા છે. વાહ, મોટા ભાઈને દિલ ભરી હતી. હવે મોટા ભાઈ આપ મારું માની અને અહીંથી નાસી જાઓ. મારા નાના ભાઈને એકલો મૂકી અને અહીંથી ચાલ્યો જાઓ એ કદાપી નહીં બને. નહીં નહીં, આપને નાસવું જ પડશે, કારણ કે સ્વરો છે ને સ્વરો બે છીએ. માટે એકનો આત્મભોગ આપ્યા વિના છૂટતો જ નથી. અરે મારી અસ્થિ નાબૂદ થશે તો આ દુનિયામાંથી પાપનો બોજો હળવો થઈ જશે, અને આપની અસ્થિ હશે તો આપણે આપણી પ્રજામાં નવું જોડાણ લાવી અરે સ્વતંત્રની સંગ્રામને આ અખંડ જ્યોત અખંડ રાખશો. મારા સિસોદિયાના શીર સાહેબ. પકડી લ્યો એને. રે ખબરદાર, ઓ પંડરુઆ ગણવત્તાને, નહીંતર જાનની સલામતી નથી. ઓળ સુત્તા પ્રતાપનો ભાઈ મદદ કરી પ્રતાપને ન છોડે. અરે કેમ નહીં, એ મારો ભાઈ છે, તેને બંધારણ ગમે તે કરવું તો યોગ્ય જ છે. વિશ્વાસઘાતી કૃતજ્ઞ હીરુ ભાઈ તો ખરો જ. ખબરદાર અમરનાથ, હું વિશ્વાસઘાતી હોઈશ, કૃતજ્ઞ હોઈશ, પણ ભીરુ તો નથી. તો પછી પ્રતાપ શું વિદ્રોહી નથી? એ હશે સલીમ, જેના વકીલ જાતની સામર્થ્ય. તો પછી શહેનશાહને તું શું કહેવા માંગે છે? અરે શહેનશાહને એવું એ કહેવા માંગુ છું કે તમારો શહેનશાહ તો આ ભારત વર્ષમાં મોટામાં મોટો લૂંટારો છે. બીજા લૂંટારો તો સોનું દ્રવ્ય અને ધન લૂંટે છે, જ્યારે તમારો શહેનશાહ તો પોતાની સત્તાના જોડે બીજા રાજાના રાજ્ય લૂંટે છે. આ વિશ્વાસઘાતની સજા શું હોય તે જાણે છે. અરે મૃગોનો દમન, ગધની
શાંતિ નથી તો ગોળા તરફ ધ્યાન કરી લ્યો પણ કેમ નહીં સારા કેસ કરો રાત આખી વિચાર કર્યો રાત આખી વિચાર કર્યો પણ કાંઈ ન સમજાયું ન સમજાયું તો હું સમજાવું. કોણ શોભા તમે અત્યારે કારાગૃહમાં શા માટે તમને બચાવવા માટે. અરે મને બચાવવાની કોઈ જરૂર નથી કારણ કે મને મોતની પરવા નથી કુમાર, તમને તમારા પ્રિયજનોને છોડતા જરા પણ દુઃખ થતું નથી. અરે મારું કોઈ પણ પ્રિયજન નથી તેમજ મારા પર હવે કોઈનું કરજ નથી છેલ્લું કરજ મોટા ભાઈનું હતું એ પણ અત્યારે ચૂકવી દીધું કુમાર, સમજો તો હજી ઘણા ખર્ચ ચૂકવવાના બાકી છે. અરે ઘણા તે વળી ક્યાં છે પહેલું તો માતૃભૂમિને મેવાડની મુક્તિ અને બીજું કે મુજ જેવી અબડાઓના અંતર સળગાવ્યા છે તેને ન્યાય આપવાનો. ન્યાય તે વળી કઈ રીતે કે મારી સાથે લગ્ન કરીને તમારી સાથે લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી પરંતુ આ સમાજ અને આ ધર્મશાસ્ત્ર કે નિયમ નકામો બતાવે છે એ નિયમ ઘડ્યા કેને? સમાજના પાખંડી પુરુષોએ ધર્મશાસ્ત્રની તાકાત નથી કે બાંધેલા બંધનને તોડી શકે. તો પછી આ મારી વહાર છોડ કરના મૂર્તિ હું તારો સ્વીકાર કરું છું આપની પ્રેમ પૂજા અને મને તમારી સાદી હરગી મંજૂર નથી અને મારા આવવાથી તમારો જવાનો માર્ગ પણ ખુલ્લો નથી. તો અહીંયા અમે અમારા પ્રાણનું વિસર્જન કરી અને દુનિયાને બતાવશું કે નારી નથી નિર્બળ સબળ છે સંસારમાં, અર્ધાંગીની સદા સહભાગીદાર છે જીવન વ્યવહારમાં. અરે સુરભી, મારી બહેન. કોણ ભાઈ કોણ બહેન? તું મારો ભાઈ નથી, હું તારી બહેન નથી. કારણ ઉઠાવ તારી લોહી તરસી તલવાર, લે ભોગ લેવાનો આવો સમય તને ત્યારે નહીં મળે. નહીં મારી બહેન, વેરની આગમાં હું આંધળો બની ગયો હતો. આજે સત્ય મને સમજાય છે. લે આ કિલ્લાની ચાવી, તું અને સુપ્ત સલામત સ્થળેથી નાસી જા અને સલીમને મૂકો. હવે
પછી પેલા ઘર મતી નહીં એમને ઉતર્યા બેઠા બેઠો બેઠો હાથી કે ત્યાં આમ ફોન ઈનો ઉતરો જો આમ કરી આમ તો આજે આમાં કરશે ને ક્યાં રહેવા દેવાય હવે હું જોઉં હો એ લાંબી હાથી કરું મેડમ ને સિંહ માતા તમે ડિલિવરી દર્દી કોણ છે દર્દી ન રહી દર્દી ને બુદ્ધિ જડ તો સારા બુદ્ધિ જડ છે અરે લે બારે મારું તારા મતો અક્કલ જેવો ડાકટ નથી દર્દી નહીં દર્દી અને મારું નામ આવડે લે બા કરસ્યો અને કરસ્યો હલવાઈ જાય ને જાપે કોઈનો વારો નતો આવે તો બિસ્કિટ ખાવામાં આ ગાડીઓની હેડે બોલતો તો વળી નો આવ્યો હોય એ આ જો એની મારે ખવાઈ ગયો બિસ્કિટ ખાઈ વળી કે રે હા ખવાવા મારે આને તપાસવો જોઈએ લઈ જઈએ સીધા જેવું આખરી તો હોય ને તારા જેવા રોજ કેટલાય ગુવા ભટકાય દીપકાટ હજી છે વધારે કાટમાં ઓછા કરે તો જ હા ક્યાં કરે છે તો કંપા છે મહિનો જાય આખી પડજો હોય તે બજારમાં આ તો બાયરથી એવું હોય ગોળા હા આમ તો કાંઈ બીજું નથી પણ આમ ગઠ્ઠા જામી ના વાંધો નહીં હવે આને એક ઇન્જેક્શન દેવું છે આવો મારે તો મેડમ તમારા બાપા દેખે છે અરે એમ તે કાંઈ હશે છે કશું તને હોવાનો બાપાનું ઇન્જેક્શન દેવું અને દેખ લાગ્યો નો લે નર્સમેનને 20 રૂપિયાની બોક્સ છે દર્દી સંભાળી પહેલા ભરના આ ગોળી રે ને ગોળી પી લેવાની એકી સાથે પાણી આરે રે તો નો આલે એ ગોગા પાણી આઈને ગોળી પીવાની હોય કે એકી આઈને ન પીવાની હોય કમ્ફર્ટ કરવી જોઈએ ગોગો કેટલી તને નો ભાન પડે બોલો બીજો બાપ હા એક બીજા અને પછી બે ગોળી બીજી લેવાની એ જમ્યા પછી પાછળથી લેવાની અરે તમારી ગલી થાય પાછળથી આવડી મોટી આવડી લેવાની છે આવડી આ પાછળથી જતા છે અરે બુદ્ધિ જટ તારામાં તો બુદ્ધિ જેવો ડાઘ નથી મીઠું ડાઘું તો નહીં આજે ઉજાલ મારો ભાઈ બર કરજો બર કરજે
કસા કરતી ઉતરો ને તો હવે ઓપરેશન થઈ જશે જાણી રાખો જાણી રાખો કંજાણગઢથી મહેમાન આવ્યા એ આપી જશે 50 રૂપિયા આપે એ બાપા કરશીઓ આ બાવળમાં હાલવાનો હોય તો પરમની કરશીએ નહોતો ગયો હું કરશીએ 2 વાગ્યાનું કાકડવાણી ખાધે અરે હું 2 વાગ્યાનું કાકડવાણી ખાધે પેલા કાકડીને કીધું ઉડી જા કાકડો ઉડ્યો નહીં મેં કર્યો કરશીએનો ઘા કાકડો ઉડી ગયો કરશીઓ હલવાઈ ગયો પૈકે નથી રાખો અને મારું બિલ લાવો 11,101 બાપાને ચક્કર આવે ને લાઈને ભાડો લઈને પાછો ગયો મારા દીકરા કરશીઓ તો હવે મને હલવાઈ ગઈ. એ બાપો કંજૂસીઓ મુવાયો વ્યાજુ કરે વ્યાજુ હતું કામ આપણે કરશીઓ મને હલવાઈ ગયો. ડોક્ટર સાહેબ તમારી પાસે ઝેરની 2 ગોળીઓ છે. હવે મને આપી દો, હું જીવન ટૂંકાવીશ. અરે કામ થઈ જાય તો હોરાની બાપા તમને હલવાઈ ગયો હાલો દીકરો બોલ કર ધન્યવાદ ધન્યવાદ એ
ઈશોદ્યા કુંડા સુરે પડશે આવા કુંચ વિચારો લાવે આખો માહી રહેશું અને દુઃખથી ડરતો નહીં લાખો મુસીબતો ભલે પડે પણ ધીરજને કશું નહીં મને સંસારનો તંત્રાવળી વિચારવા કહે તું શહેનશાહ શું કેવડો અરે લાખો મુસીબતો ભલે પડે અને આયુષ્ય પણ ભલે ખૂટે તોય મારી પ્રતિજ્ઞા નહીં તૂટે એ નહીં તૂટે અમારી કુમારી તમારા સિંહાસનને ડોલાવનારી છે મારા સિવાય તમને બીજો કોઈ હિંમતવાળી હું પણ એમ જ કહું છું કે દુશ્મનના દીકરાને પોતાના દ્વારેથી પાછો જવા દેના મારા જેવો દયાળુ દુશ્મન શહેનશાહને બીજો કોઈ નહીં મળે તો પછી આ પરમાત્માના ઇતિહાસમાં આવે જે દોષ બને સહેનશાહની દીકરી બને. રામસુરા સરદારો બને ઘરમાં બનાવીને બેઠા છે ત્યારે આ એટલો પ્રતાપ શું કરે અરે તારે તો હિમાલયના પહાડને અટકાવી શકે સિંધુ નદીના પૂરને અટકાવી શકે મોટા ભાઈ મેં આપણા નામની પળો ગગડાવી અને સબરના સૂર વહેતા કર્યા છે 22,000 મસ્ત મરજીવાળું સૈન્ય તૈયાર કર્યું. 22,000 એને ખાવા અનાજ તો જોઈએ આપણી પાસે કશું નથી તો એની આપ ફિકર ના કરો અમારા બાપ દાદાએ અમારા વડવાઓનું કારખાનું કરીને એની આગળ શક્તિ હું તમને અર્પણ કરું છું એ સંપત્તિ કેટલી 22,000 લડવાઈઓને 14 વર્ષ નિભાવે એટલી બાબતી તમારી દેશભક્તિ જોઈ હું ખુશ છું પરંતુ સેવકોના આપેલું દાન પાછું લેવું એમાં રાણાગીરી મહત્તા નથી. મોટા ભાઈ આપ મહામંત્રીના દ્રવ્યનો સ્વીકાર કરો અને નિરાશ ન કરો. ભલે આ દેશને આબાદ કરવા એ દ્રવ્યનો હું સ્વીકાર કરું તમે તૈયાર કરેલ મુખ્ય યોદ્ધાને અહીં બોલાવો હાલો મુખ્ય યોદ્ધાઓ. જવાનજી, શહેનશાહને જણાવો કે પ્રતાપ નવી સેના તૈયાર કરી ફરીથી યુદ્ધની જાહેરાત કરે અરે ત્યાં આંખની બાંધી જતી તે આપણી વાત છોડી દો. સ્વામી તત્વા કેવલ્યા કિરણ જોડીશું. કરમની ભૂંડ પુષ્પ રચીના રક્ત વેડીશું. અરે નિદ્રોહી તલાપ છે. આજને તારા નામ પર લખાવીશું. જ્યાં સુધી મારી પ્રતિજ્ઞા અધૂરી છે
દફતરમાં નોંધ લખી